નમસ્કાર. ખબર વડાલી. સૌ પ્રથમ અસર અમારી. સાબરડેરી નિયામક મંડળની ચૂંટણીના જાહેર થયેલ કાર્યક્રમ અંતર્ગત તારીખ 12/2/2024ના રોજ ઉમેદવારી પત્ર ભરાશે અને ત્યારબાદ ઉમેદવારી પત્રની માન્યતા, માન્ય ઉમેદવારી પત્રોની પ્રસિદ્ધિ, ફોરમ પરત ખેંચવા વગેરે બાદ સાબરડેરીમાં 10મી માર્ચે સવારે 9 વાગ્યાથી મતદાન યોજાશે અને તારીખ 11/3/2024ના રોજ મત ગણતરી હાથ ધરાશે. ચૂંટણી વિભાગ દ્વારા ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થઈ જતા ચૂંટણીના આડેના મોટાભાગના અંતરિયાઓ દૂર થઈ ગયા છે. સાબરડેરી બચાવો સમિતિ દ્વારા જૂન 2023માં સંઘ દ્વારા વાર્ષિક સામાન્ય સભામાં પેટા કાયદામાં કરાયેલ 5 ફેરફારોને રાજ્ય રજિસ્ટ્રાર સમક્ષ લઈ જવાયા. આ બાદ તારીખ 9/2/2023ના રોજ 5 પૈકી 4 પેટા કાયદાના મંજૂર કરવામાં આવ્યા હતા, જ્યારે સુધારેલ પેટા કાયદા નંબર 35(1) અમંજૂર કરાયો હતો, જેને પગલે ડેરીના નિયામક મંડળમાં કુલ 19 પ્રતિનિધિ પૈકી 16 ઝોનમાં 16 પ્રતિનિધિ ચૂંટણી લડશે. સરેરાશ 60 મંડળીએ 1 પ્રતિનિધિ રહેશે અને સભાસદ મંડળીના પ્રતિનિધિ જે તે વિભાગમાં જ ઉમેદવારી કરી શકશે. વાસણા દૂધ મંડળીએ 37 મંડળીઓનો વિરોધ કરી 1 વર્ષ પૂર્ણ ન કર્યું હોવા અંગે અને વડાલીમાં 1 મત માટે રજૂઆત કર્યા બાદ સુનાવણી દરમિયાન રજૂ થયેલ પુરાવાને નજર સમક્ષ રાખી કુલ 38 મંડળીઓને કમી કરવામાં આવી હોવાનું ચૂંટણી વિભાગ દ્વારા જણાવાયું હતું.